બોલાડો તમે મને હાલ કોઈક વાત કરતા હતા, શું વાત કરતા હતા મને કહેવાડો. હું તમને એ વાત કરતો હતો કે જે સમય માની લો કે તો આપણો સમય ખરાબ છે યા તો આપણે હજી સુધી કોઈ બન્યા નહીં કે આપણે હજી સુધી કોઈ છીએ નહીં, જિંદગીમાં કોઈ ઉખાડી નહીં કે સ્ટેટસ નહીં આપણું કોઈ સ્ટેટસ નહીં, અથવા તો આપણો કે તો ડાઉનફોલ આવ્યો છે, આપણે થોડા ડાઉનમાં આવ્યા છીએ. એ સમયે છે ને આપણે કોઈક કોમ હોય યા કંઈક કારણસર આપણે કોઈકની જરૂર પડી તો આપણે કોઈકને ફોન કરીએ ને તો એ લોકો છે ને પહેલો તો આપણો ફોન ઉપાડશે નહીં. અને ફોન ના ઉપાડવાનું કારણ શું છે? બે કારણ હોય. એક વસ્તુ એ કે એ લોકોને એવું લાગશે કે આપણે એવાની કોઈક જરૂર પડશે અને આપણે એમને કોઈક જરૂર માટે ફોન કર્યો છે. બીજી એના માટે ખબર કે એ લોકો આપણને ગણતરીમાં લેતા કે આપણી કોઈ વેલ્યુ કરતા નહીં, એટલા માટે આપણો ફોન નહીં ઉપાડતા. પછી એક સમય પાછો પછી બદલાય, આપણે ચલો ડાઉનફોલમાંથી આપણે સંઘર્ષ કર્યો, જે થયું આ થયું બધું થઈ, પાછા ઉપર આવી જાય, એમાંથી એ આગળ આવ્યા. હવે આપણે એક સ્ટેટસ બનાવ્યું, બધી વસ્તુ બનાવી, એટલે એ પ્રમાણે આપણું નોમ હોય, પૈસા હોય, બિઝનેસ હોય, બધી વસ્તુ હોય. હવે એ સમયે છે ને પછી એ લોકોની ઈવાનો જેણો કોમ કઢાવો હોય કે નહીં, એટલે ઈવન ખબર પડે ખાડું આ જગ્યાએ જો પેલું કરશું તો આપણું કોમ થાય. એટલે પછી આપણને ઈવાનો કોમ કઢાવવા માટે છે ને ના શર્મા થઈને, ના શર્મા એટલે છેલ્લી કક્ષાના ના શર્મા થઈને ઈવન ખબર છે કે આપણે ઓના ખરાબ સમયમાં ઈવન જે વખત જરૂર હતી ત્યાં આ લોકો આપણને ફોન કરતા હતા તો આપણે ફોન નતા ઉપાડતા, ઓન જવાબ નતા આલતા, અને તો એના ના શર્મા થઈને આપણને ફોન કરશી અને આપણા પાછળ ફરશી ઈવાનું કોમ કઢાવવા માટે. એક વસ્તુ છે ને કે દુનિયા તમારી મોણસાઈ નહીં જોતી, તમારી મોણસાઈ તો 2 કોડીના ભાવે વેકાય. સમજી લો કે કોઈ વેલ્યુ જ નહીં. લોકો તમને જજ કેવી રીતે કરશે? તમારા પાસે તમારું ઘર, ગાડી, બંગલો, તમારા પાસે નોકરી, તમારા પાસે હોદ્દો, તમારું સ્ટેટસ શું છે એ જોઈને પછી લોકો તમને માન સન્માન ઇજ્જત આપશે. એટલે આ દુનિયામાં તમે હારા ખોટા એનાથી લોકો કોઈ લેવા દેવા નહીં. તમે લોકોના કોમના જેટલા છો, તમારા પાસે પૈસા જેટલા છે, તમારા પાસે ગાડી જેવી છે, તમારું ઘર બંગલો જેવો છે, તમારા પાસે નોકરી જેવી છે, તમે લોકો એના પરથી માપશી કે ફલાણા વ્યક્તિ હંગાથી આપણે સંબંધ રાખશું ને તો કોક દારો કોમમાં આવશે. નહીં કહેતા કે ભાઈ સંબંધ રાખવા દે, કોન્ટેક્ટ રાખવા દે, કોક દારો કોમ આવશે. મોટાભાગના સંબંધો કોના ઉપર જ ચાલે દુનિયામાં, કોક દારો કોમ આવશે એમ કરીને. શું કેવું તમારું? એ તો લોકો એવું જ છે, પેલી વાળી કહેવત વાળું છે, પેલું આપણે નહીં એક વસ્તુ બહુ જૂની કહેવત છે કે હંગરેલા હાપે કોમમાં આવશે. એમ લોકો સંબંધો આ વસ્તુ વિચારીને રાખતા હોય છે કે કોમ રાખવા દે, કોક દાડો ચોક જરૂર પડશે ને તો કોમ આવશે, તો સંબંધ તોડી નાખશું તો પાછા કોમમાં નહીં આવે. એટલે કહેવાનો મતલબ એવો કે લોકો કોઈ પણ વ્યક્તિ હોય, હું એકલા પારકાની વાત નહીં કરતો કે એકલા પોતાનાની વાત નહીં કરતો, પોતાના ગણો કે પારકા ગણો જે ગણો હોય, દરેક લોકો જેવા છે ખબર છે, મતલબથી જ એકબીજાના વ્યક્તિના કોન્ટેક્ટમાં આવતા હોય છે અને મતલબથી જ સંબંધો રાખે છે. ખરાબ સમય હોય ને એટલે નહીં કોઈ હોતો પોતાનો કે નહીં કોઈ હોતો પારકો, બધા એક જ થઈ જાય છે. જો એક પુરુષની જિંદગીમાં એક સમય એવો આવે કે કદાચ તમને બી અનુભવ છે, સજ અનુભવ, અને મને અનુભવ છે, બધા અનુભવ હોય કે પુરુષની જિંદગીમાં એક સમય એવો આવે ને એ વખતે એને એનું ઘરવાળો, મમ્મી પપ્પા, ઘરવાળી બધા એને પડતું મૂકી દે. કોઈને હારા જીવવું હોય તો જીવે, મરવું હોય તો મરે, જે કરો એ કરે, અમારે કોઈ લેવા દેવા નહીં. એટલે તમે જુઓ કે પુરુષની હાલત ઘણી એવી થાય ને કે એ લોકો ઘેરથી નીકળે, આવે જાય તો જાય, શું કરે, ખાધું પીધું, કોઈ આપણને પૂછતું નહીં કહ્યું. વ્યક્તિ આજે ચોક બાઇક લઈ જતો હોય, બરાબર, ભૂઈ પડ્યો, એક્સિડન્ટ થયું, તો શારીરિક બીમાર થયો, શારીરિક ઈજા થઈ, બધા લોકો એની ખબર લેવા જોઈએ છે. પણ ખરેખર આજે આમ જોવા જઈએ ને તો શારીરિક રીતે તો બીમાર ઠીક, પણ આજે આખી દુનિયા માનસિક રીતે બધા બીમાર છે. હું તો કહું તમે કોઈકને શારીરિક ખબર લેવા કરતાં તમે માનસિક ખબર લેવો ને તો લોકોના બહુ ફરક પડશે. કારણ કે આજે તો વ્યક્તિને કોઈ પૂછનારું જ નહીં કે ભાઈ એની માનસિક ખબર પૂછવાવાળું કોઈ હદ નહીં કે ભાઈ તમારી જિંદગીમાં કેવું ચાલે છે, શું કરું, તમે ખાધું પીધું કે નહીં, કોઈ તકલીફ હોય તો કયો. તમને લાગે કે આવું કોઈ પૂછનારું આપણને મળે કે આપણે પોતાને મનાવવું પડે? એમાં તો એવું છે ને કે અત્યારે સાચી હકીકત કહીએ ને તો કોઈ વ્યક્તિથી કોઈ મતલબ જ નહીં. સાચી વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ હોય, આપણો અંગત લોકો ગણીએ તો કે ગમે તે, કોઈ વ્યક્તિને કોઈ વસ્તુથી મતલબ જ નહીં. લોકોને મતલબ તો છે ને તો વસ્તુઓથી મતલબ છે, કોમથી મતલબ છે, એ બધાથી મતલબ છે. બાકી વ્યક્તિના અંદર હું ચાલી રહ્યું છે ને એનાથી તો કોઈને મતલબ જ નહીં. લોકો ભલે કહેતા હોય કે આ વ્યક્તિને હું મારું અંગત માનું છું, બહુ પોતાનું માનું છું, બહુ નજીક માનું છું, આ લોકોની ચિંતા કરું છું, બાકી એ વ્યક્તિના અંદર હું ચાલી રહ્યું છે ને એ વ્યક્તિ જે પરિસ્થિતિમાં છે એ જાણવાનું કોઈને ઈચ્છા નહીં કે કોઈને મતલબ નહીં, અને કોઈ જાણવા માગતું એ નહીં. અને જો જાણી લે ને
તો પાછી એની જફામાં પડવાય માગતા નહીં. આ કલર કરવાની વાત છે નહીં કહેતા. અમન તો તમારી બહુ ચિંતા છે. આપણે ખબર પેલી એક રીલ બનાવી તું વાત મારા છે જે કરશે એમ બહુ આપણને હાર લાગે. હારો કે બહુ જોરદાર માણસ છે, મારો માણસ છે. અમન તો તમારી બહુ ચિંતા છે. બસ ખાલી એવો ચિંતા જ હોય. હારા ભલે તમે મરતા હોય, તમે ભૂસ્યા હોય, તરસ્યા હોય, કોઈ ફરક ના પડી હોય. ખાલી એટલું કહેવાનું અમન તમારી ચિંતા છે એટલે થોડા હારા બની દે એમ. એટલે પણ તમને કોઈ ખરેખર તમે કોઈ ચિંતા તો ખરેખર વ્યક્તિની ચિંતા કરો. ખાલી એકલી ચિંતા શબ્દોમાં તમે ના બતાવો. એ વ્યક્તિને ખરેખર તમે ચિંતા થઈને પૂછો કે ભાઈ તને કોઈ પૈસાની જરૂર છે, તે ખાધું પીધું કે નહીં, તારી જિંદગીમાં કેવું ચાલે છે, કોઈ જરૂર હોય તો કહેજે. આવું ખાલી કહેવા ખાતર ના કહો, પણ થતું હોય તો થોડો ઘણો ટેકો કરો. કોઈ એક વ્યક્તિ મરી ગયું બરાબર, અને કદાચ અત્યારે મરી જાય કોઈ વ્યક્તિ બરાબર, અને એને પેલા ઠાઠરી કહીએ ને દેશભાઈ, ઠાઠરી કહીએ એને, ઠાઠરી કહીએ કે અર્થી કહીએ, અને એના પર અત્યારે જો 10-15 લોકો હેઠતા હોય છે એવું નહીં 4 લોકો, પણ કદાચ એ મોણ જીવતો થાય ને તો હારો બધા ગારો બોલે કે મારા દિયર જીવતું તો આ બધામાંથી એક જણો કે ખાલી મારા પણ આવીને બેઠો ટેકો કર્યો જ મને તોય અત્યારે કે હું સુખી મળત તો હું મરે ના આત્મહત્યા કરીને. એટલે દુનિયા આવી છે કે જીવતા માણસને પૂછતું નહીં, મર્યા પછી 50 માણસો ઠાઠરી પર પારંપરિક કરે છે, બેસનો રાખીને બધી ચર્ચાઓ કરે છે. આવા લોકો વિશે તમારું કેવું છે? આવા લોકો વિશે તો મારું તો એટલું જ કહેવું છે કે દુનિયા અત્યારે જે બી કરી રહી છે ને એ કોઈ વ્યક્તિની ચિંતા છે યા કોઈ વ્યક્તિ માટે નહીં કરતી. દુનિયા અત્યારે જે બધું કરે છે ને એ ખાલી એના માટે ખબર સમાજને દુનિયાને દેખાડવા માટે બરાબર કોઈ પણ વસ્તુ કરશે. એક સાચી વસ્તુ છે કે મેં તો આ વસ્તુ સાંભળેલી છે કે કોઈ વ્યક્તિ મરી જાય, આપણે માન લો ચલો આપણે ગામડામાં કોઈ વ્યક્તિ મરી ગયો, હવે વ્યક્તિ મરી જાય ને અને એના સમાચાર ગામમાં ફેલાય કે ભાઈ ફલાણા ભાઈ મરી ગયા છે, તો શું કહેવાય ખબર છે કે હાડું ત્યાં એના અંતિમ યાત્રામાં જવું પડશે. જો એની અંતિમ યાત્રામાં નહીં જઈએ ને તો હાડું આપણા કોણ આવશે? એટલે જોઈશ એ વ્યક્તિની ચિંતા નહીં, પણ જોઈશ ને પોતાની ચિંતા કરે છે કે હાડું આપણા ઘેરજીદાર આવશે એટલે કોણ આવશે? હવે મારા છે લગ્નમાં ચોલ્લો કરો તારે તો ચોલ્લો કરવો પડે એટલે કે આપણો ચોલ્લો આવશે, અને કે લગ્ન કે એમના પ્રસંગમાં જવું પડે કે આપણે કંઈ કોઈ ના આવે. એટલે અત્યારે જુઓ સંબંધો હાચવા લોકો નહીં જતા, આપણને જોવું કે આપણે એના કોમમાં આવીએ, આપણે એમનામ જઈએ તો એ આપણામાં આવો. બાકી એવું નહીં તો કોઈ લાગણીથી જતા હોય. આપણે એમને કંઈ જઈએ ચોલ્લો કરવો પડે, આજ તમે એમને આપો તો કાલ તમે એમને આવશે. એટલે વર્કન સંબંધો બધો ધંધો જ ચાલે છે. આપણે શું આશા રાખીએ કે ભાઈ બીજું પ્રેમથી તમને ચોલ્લો કર્યો, પ્રેમથી તમારી કના આવ્યો. હું ઘણી વખતે વિચારું યાર તમે જીવન લગ્ન મારતો નહીં આવું, પછી કેવું ખબર ના આપણે જવું પડે નહીં કે આપણે કંઈ કોણ આવે. એટલે પ્રસંગ તમારો આબુ એને આવશે નહીં આબુ એને કોઈ નહીં. મને એક વસ્તુ કહેજો, બર્થડે પાર્ટી હોય બરાબર, હો બહુ માણસો આપણે એમ નહીં ભેગા બધી પરચુરણ ભેગી થઈ બર્થડે પાર્ટી ગયેલો ભાઈ બર્થડે પાર્ટી છે, જલસા કરવા મળશે, કેક ખાવા મળશે, પાર્ટી કરવા મળશે, તો બધા દારૂ બારું ઘણું બધું હોટલમાં જમવા છે. બર્થડે પાર્ટીમાં 100-500 માણસો ફટથી ભેગા થઈ જાય. લગ્ન એમાં 5,000 માણસો ભેગા થઈ જાય બરાબર, બધા હગાવાલા આવી જાય, હગાના હગો આવી જાય, હગોને હગો આવી જાય. ભાઈ જ્યારે વ્યક્તિ તકલીફમાં પડે બરાબર, દવાખાના ઇમરજન્સી બ્લડની બોટલની જરૂર પડે તો એ વખતે પેલા 500,000 માણસમાંથી એક કમ નહીં લાગે. એ વખતે આપણે સ્ટેટસ મૂકવા પડે, વોટ્સએપમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા પડે કે ભાઈ ઇમરજન્સી બ્લડની 2 બોટલની જરૂર છે. તો તને આ 1000 લોકો તો કોણ હતો બધા મને કહેજો, તો આવા લોકોનું કરવાનો? આ બધા જે આપણી આજુબાજુની અંદર જે ટોળો ફરી રહ્યું છે કે નહીં એ બધું ખાલી આપણા હારા સમયના માટેનું જ છે. એક સત્ય હકીકત કહું છું. મેં એક વચ્ચે આપણે 12 મહિના પહેલા આપણે એક પોસ્ટ મૂકી હતી અને એની અંદર એવું મેં લખ્યું હતું કે આપણી આજુબાજુની અંદર જે આ બધું ટોરું દેખાય ને એ આપણા હારા સમયની અંદર એની હારા સમયની અંદર એના અંદર ભળવા માટે જ ખાલી આ ટોળું ફરી રહ્યું છે. બાકી જે દાડા તમારો કોઈ ખરાબ સમય આવશે, તમારે કોઈક દાડા વિકટ પરિસ્થિતિ આવશે ને એ દાડા આખા ટોળામાંથી એક વસ્તુ વ્યક્તિ નહીં આવે. મને તો ટોરું નહીં, મને તો આ બધી કેમ કે પરચુરણ શબ્દ બહુ સારો લાગે છે. આ બધી પરચુરણ ફરતી હોય ને એ હારા સમયની મહેમાન જ હોય છે. જો એવું લાગશે ને કે આ વ્યક્તિનો ખરાબ સમય વારે પટી ગયો, ઓના પણ કોઈ લેવા નહીં, એ ખબર નહીં આપણો મોકતા પરચુરણ બધી ગાયબ થઈ ગયો. એટલે હા ચો જાય બધા કે એટલે એવું છે. એટલે બીજું કોઈ કેવું નહીં ભાઈ, જો તમે હજુ સુધી આ વિડીયો જોઈ રહ્યા હોય ને તો આપણે એવું નહીં કહેતા કે ભાઈ તમે લોકો નહીં બોલાવાનું, ભાઈબંધ નહીં રાખવાના, બધો આગળ દુશ્મની કરી દો, પણ ખાલી વ્યક્તિઓને ઓળખવાના, કોઈને મોઢા પર કરી બધાનું, પણ અંદરથી આવું સમજજો કે એકચ્યુઅલી લોકોનો અસલી ચહેરો આ છે. કારણ કે અમે તો જુઓ કોઈ સ્ક્રિપ્ટ અમારા નહીં, અનુભવની ડાયરી અમારા ચેનલનું નામ છે બરાબર. એટલે અમને જે અનુભવ થયા હોય ને એ અનુભવના આધારે જ અમે બધા વિડીયો બનાવીએ છીએ. અમારે કોઈ સ્ક્રિપ્ટની જરૂર નહીં,
અને જે અનુભવ અમને થયા એ બધા અનુભવ તમામથી ઘણા બધા લોકોને થઈ ગયા છે અને હવે ના થયા તો તમારે થઈ જશે, પણ આશા રાખો કે પબ્લિક તમને શીખવા રહ્યો, સમય તમે શીખવાડીના પહેલાં તમે શીખી જાઓ, કારણ કે આપણી જિંદગી એવી મોટી નહીં, કોઈ 500,000 નહીં કે બધા અનુભવ જાતે કરીએ, બધી ભૂલો જાતે કરીએ, જાતે શીખીએ. એટલે કોઈક વાર બીજા લોકોના અનુભવમાંથી જિંદગી શીખી લેવું. શું કહેવું? તો ચલો, વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આપણે મળીએ આવા વિડીયો બીજા આવા ટોપિક લઈ બીજા વિડીયો. બરાબર? જય માતાજી. લેતા બોલે ફોન લેતા નહીં કર. આખો લેતા